લાગે છે, આ માવા મૂક્યા તાવ જેવું રહે છે, આ બધા લક્ષણ માવા નો છોડવાના છે. શરીર એકનું બે થાય, કાલે ધડને વયું જવું હોય તો ભલે વયો જાય જીવ. તમે આટલી રોજ સપનાવી, જો તમે 20 દિવસ કાઢી નાખશો અને એક પણ માવા તમાકુ વાળા હારે બેહવું નહીં, 100 મહિના નકર પાછા લખણ આવી જાય. તમાકુ ગુટકા માવા વાળા હારે બેહતા પણ અમને અનુભવ છે. હવે તમને અઠવાડિયામાં બધી તકલીફો, સપના, બીમારી, આમ બીક મળશે લાગવા, બધું જ થશે. પણ તમે તમાકુ વાળા હારે બેહતાય નહીં અને આ વિચારો આવે તો હટતાય નહીં. તમાકુ છોડવી અહીંયા આવવાનું તો ઈઝી, પણ હવે 6 મહિના બહુ અઘરા છે તમાકુ. પણ જો તમે આ છોડશો 101% તમારો વિલ પાવર જે છે ને 10 ટાઈમ થઈ જાય અને તમે કાંઈ પણ કરી શકશો એવા તમારામાં પાવર આવશે. આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. અને ક્યારે પણ મજબૂતાઈ આવશે. પરીક્ષા લેવા હે પણ હવે હટતા નહીં. એટલા બધા જણાની વાહે મોળા પડતા નહીં, મારી ઇજ્જત જવા નહીં દેતા. હલો, પુરાતન સડી ગયો, આવી ગયા, તમે જોઈજો. થેન્ક યુ, થેન્ક યુ. ખાસ હવે 2 જ મિનિટ આપણે કાર્યક્રમ ચાલુ રાખવાના છે મિત્રો. બ્રિજ 2 મિનિટ ખાલી. વેચવા વાળા છે, ધંધો બદલે ને એવું કઈક મહેનત કરે આપણી. વાહ વાહ વાહ. અમારે હું તમને દાખલો આપું. અમારા ગામમાં માવો તમાકુની દુકાન હતી, તો આખા ગામમાં મારા ગોવિંદ કાકાએ ડિક્લેર કર્યું કે જે લોકો ગલ્લા, માવાના ગલ્લા, ગામડાની વાત છે, ગલ્લો બંધ કરી દે અને 50,000 રૂપિયા આપું, ગલ્લો બંધ, બીજો ધંધો કરે. માવા તમાકુમાં 10-15 હજારના માવાનો સ્ટોક ને દેહમાં ગામડામાં હોય અને 50,000 કીધા. એક મિસ્ત્રીનો દીકરો રેડી થયો, એ પણ દિવ્યાંગ હતો. ઈ રેડી થયો, એને તમાકુ ગુટકા વેચવાના બંધ કર્યા. અત્યારે એને દુકાનમાં અત્યારે 5 લાખનો વકરો મળ્યો થવા. માવા તમાકુ સિવાય બધી દુકાન ચાલુ. 50,000 રૂપિયામાંથી મોટી દુકાન, બધી વસ્તુ ત્યાં મળે. આખો પોઈઝન સ્ટોર બનાવી નાખ્યો. એટલે વાત એની સાચી છે, ખાવા તો નહીં, ખરેખર માવા તમાકુ ગુટકાની દુકાન તો રાખવી. ઘણાને એવી મજબૂરી હશે કે મારો ધંધો આખો અટવાઈ જાય છે, પણ એકવાર તમે બંધ કરી જોજો. આ ભાઈને કહેજો કે મારે હવે બીજો ધંધો કરવો છે, તમાકુનો ધંધો બંધ કરવો છે, એનામાં સપોર્ટ જોશો હશે ને તો હું આપીશ કે મારે બીજો કઈક ધંધો કરવો. પણ માવાનો ધંધો બંધ કરવો હોય તો હું તમારી જેમ 10 ફેલ છું. હું ચાઇના જઈને આવ્યો અને જેને ધંધો બંધ કરો, મારા ભેગો ચાઇના આવે ને ધંધો નવ શીખવાડું. વાહ વાહ વાહ, સરસ, ધન્યવાદ. જો આ વાત સાચી છે, તમારી જેમ 10 ફેલ નહીં, હું તો એ 10 ફેલ નહીં 4 લગી જ ગયો છું. હું ફેલ થયો જ નથી. હલો, પણ આ જીગર જોઈએ, આ આટલી હૂફ ઇનફ છે, પણ કાક કરવાની